अरे बाप माता तोरी खलनागड़ी रे रे पिता जा अरे बाप पिता तारा शंकर जेवा देव रे रे धनरजा अरे बाप धनरवती नागणीय तन नेरू माथे निरखो हे ओला नवगुड़ नागना भाणेज रे रे रामजा अरे बाप रामने वाली रामगरी सीता ने वाला राम ए ओला भमड़ाने वाला ये ना भोलड़ा रे विरजा अरे बाप वीरगे से मन बांडो से बांधड़ियों मां ए यवे तेतरी देवारू ने जुवार वारे मारी काजी माटी नो ने कुंभ गळो यमा मेला मानो नारवा नारवे नारवे मने होकारा करे मारी मनसान रूपे लोने मामा आनी मालीपा कोई मोमाई सोरो बैठा होय ने आ હું दुओ बोल्यो दादा काची माटी नो कुंभ गळो एमा मेला नो नारवा नारवे नारवे होकारा करे ई मनसा रूपे मोमाई पण ई कुंभ क्યાં ગામ હતો હે कुंभ ક્યાં ગામ હતો ई વાત છે રાવણદેવ નું તમે સાંભળો તો તમને સમજાવે बाकी वगाड़ो रावणदेव तो मारो बापलो रावणदेव ने खबर पड़ी जाए कि आने रणजन घुघरा गवाय बीजू काई नो गवाय केवा ए मातारा रणजन घुघरा माताजी रणजन घुघरा आनी कोना पाखीना છે ને એને એમાં નથી મજા આવતી આ ગરદણી પાછું ડોકું લઈ એને પાછી એમાં મજા આવે એટલે આપણે રણજન ઘુઘરા નથી વગાડવા મોમાય છોરું હોય એ સાંભળજો વિસાવદર તાલુકાની માલિપા પ્રેમપરા ગ્રામ અને પ્રેમપરા ગામની માલિપા વાલબાઈ માતાજીના નિયમમાં અટાણા હાલ મોજૂદની માલિપા પૂજાય છે જો તમને માતાજી થોડાક સંપત્તિ દીધી હોય ને તો આમ દીવ દમણ પર કોઈ ન જાવ અને ખાલી માતાજીનો કુંભને એક ફેરે અડી લ્યો અને જો કદાચ તમારા ભવના પાપમાં ભાંગી નાખે ને તો મારી મોમાઈ માં કે અમારો બાપલો હે એવા અમારા બાંબા પરિવાર જ માતાજીનો માંડો નાખ્યો 24 કલાકનો 24 કલાકના માંડવાની મલિપા ઘરધણીએ મારો બાપલો વ્યવસ્થા પૂરેપૂરી કરી છે પણ આપણે એની વ્યવસ્થાને હાથવી નથી હે કોઈ પંખાડો ઊભો હોય કોઈ ટોડલે ઊભો હોય હે પણ સૌ પ્રથમ માંડવો માતાજી મોમાઈનો થયો તો 360 દીનો માંડવો થયો તો લાલભાઈ તો 360 દીનો માતાજી મુરત દીધું તો કેવું કચ્છની ધરતી છે કચ્છની ધરતી માતા સુરબાનો નેસે સુરબાના નેની મલિપા મારો બાપલો એમ કહેવાય છે હાબા નામનો ચારણ અને હાબા નામના ચારણને બે દીકરા એકનું નામ મેન ને બીજાનું નામ માવલ અંતેથી માવલને માતાજી મોમાએ કીધું તો કાય માવલિયા મારો માંડો નાગ મારા દીકરા એક દીનો નહીં બે દીનો નહીં ત્રણ દીનો નહીં ચાર દીનો નહીં પાંચ દીનો નહીં તો કે 305 દીનો માંડવો નાગને જો 305 દીના માંડવાની મલિપા જો કદાચ કચ્છની ધરતી માથે સંસારની જો રાખ ગરમ થવા દઉં લે
તો મારી મુંબઈના માંડવાને કોટ લાગે મારા માંડવાને કોટ લાગે મારા માંડવાને કોટ લાગે હા એક બીજી વાત અટાણે ગીતો મેં ઘણી મોજ કરી છે પણ હવે મારી ઓરિજિનલ મોજ છે હા મોજ મારે મોજ મારે મોજ મારે મોજમાં રહેવું મોજમાં રહેવું આજ મોજમાં રહેવું રે વીરા કડીનો એક એક શબ્દમાં તમે ધ્યાન દેવો તો તમને મજા આવી છે મેં કીધું મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું પછી બીજી કડી હા ભાઈજો તમે દાંત કાઢી છો પણ હું તમને સમજાવીશ હા ભાઈ બીજી કડી બાપના પૈસા ભાઈ વાપરી નાખવા બાપના પૈસા ભાઈ વાપરી નાખવા વાપરી પણ મોજ મારે કેવા ઠેકા આમ દીવ દમણ કરવા ગયા હોય તો બાપ તમને પૂછે બેટા ક્યાં હોય પણ ક્યાં ઘરમાં દાના કાર્યની મારી પાસે ગયા હોય ત્યાં કદાચ 5-25 રૂપિયા વાપર્યા હોય ને તો તમારો બાપ આપજો મુશુન દાન મારા દીકરાએ દાન કર્યું છે અટાની પર જે મારો બાપલો અટાને તો 20 વર્ષનો છોકરો થઈને એટલે પૂછાય નહીં ક્યાં જાય હે આપણે પૂછીએ એટલે કે છે એ હું જ્યાં જાતો તમારું શું કામ છે એટલે હજી મારે નથી પૂરા 20 વર્ષ થઈ ગયા હા હે અટાણે આ કરજુક છે એવા બાપનું કયું રે બેટો હવે નહીં કરે તમે તમારા બાપનું કયું કર્યું હોય તો હું તમારું કયું કરું બાપ ધરતી માતા ઉતારી પાછા મોબાઈલ કરજો મારા દીકરા એક દિનો નહીં બે દિનો નહીં પણ 360 દિનો માનવો ને 360 દિના માનવાની મારી પાસે કચ્છની ધરતી માતા સમતાની રાખ સાવર કરાવો ને જેની મને પ્રમાણે પકડવા દેજે બાબા દેજે બાબા અટાણે માતાજીનો માનવો આશા પાત્ર કર્યો હોય ને 5 ભાઈ હોય ને એમાં 4 જણા તેને માંડવો કરતા ને 5નો રિયાન બેટો હું નહીં આવું તોય માતાજીનો ભૂવો હવારે સાંભળીએ મારો બાપલો લોબડી ઓડીને પ્યાલો પીએ નો પીએ ભૂવામાં ભૂવા પણ હોય ને તો 5 પંખીડાને ભેગા કરીને પછી એમ કે જા બાપરા 5મા પંખીડાને લે અને પછી પ્યાલા માટે ઉતરું અને અમીનો વોટકાર નો આપું તો ધરતી માથે હું ઓમાય નો કહું ઓમાય નો અટાણે હગા કાકાને નો નોતરે મામાને નો નોતરે પણ લાલભાઈ માંડવાની મારી પાસે કેટલા નોતરા દેવો પડે આને બેને કયો ને હુઈ જાય આ ઘરધણી બગડે છે એમાં મારે તમને શું સમજાવ જા હુઈ જા તું ઠાકી ગયો ગુડ નાઈટ જા હુઈ જા હે માતાજીના માનવામાં કેટલા નોતરા દેવા પડે
કે આહી ધીમાની નાહી રોલ અતર ઓપળિયા ઉદ્યા કોરી કાઠી કડબી કંસારા કાઠ ખેતી ખારવા કોજા ગદ્દર ગુગટા નારી નાગર સાસર સોની સતોરા તો ધોનારા તોરી ત્રબિયા પિકેરા મુલ્લા માર્ગી મુસલમાન બાબીન બજારા રાવણ દિયા વાકના ડફે આટલા નોતરા દેવા પડે બીજા નોતરા માતાજી કેવા નોતરા દેવા હે કે હું કમને એટલા નોતરા દેજે ને એટલા નોતરા નહીં મળી પછી એ કોઈ નોતરું જો બાકી દઉં તો તારા માનવા ભીગર નહીં છે નકર આવી જાય ને હવે કાલે ને એવું હું મોમાઈ કહું કેવું કે 1,80,000 ઓલિયા બાવર વી સોય છોકરીને જળને પશુ પંખી કાકા બાપા દાદા મામા ફઈબા ને પણ જો તારા બાપે મહિનો વેરી હોય વેરીને નોતરું દે માર માર કરતો આવે અને ફૂલડા ઉડાડીને નો જાય તો ધરતી માથે મારી મમ્મીનો માંડવો નો કહેવાય માંડવો નો કહેવાય હું જોઉં છું ફૂલડા ક્યારો ને એમ નામ પડ્યા છે કોણ ઉડાડવા વાળો થાય એનો નેટો નથી ફૂલ ને ફૂલની પાકડી થોડી ઉડાડ અરે પૈસા નથી કે તો ફૂલડા ઉડાડી એમ જોતો આ મમ્મા આ મમ્મા આ મારા હવે આ મારા હવે વાડી નામ મારા એ ભમરા રે ફૂલને વેરી એ વેરી સુનઈ રે ફૂલને તોડી સલાય આલાલભાઈ વાડી ના મમરા રે ફૂલને વેરી એ રે વાડી મામરા ગુલાબોના ઝાડવા અરે ઈ રે વાડી ના મમરા ગુલાબ કેરા છોડવા રે લો સુગંધ લે રે મન ફૂલને વેરી એ સુગંધ લેજો ધીમે ધીમે પણ ફૂલને વેરી છે એ વાડી ના મમરા એ ભામરા રે ફૂલને વેરી વાડી ના મમરા રે ફૂલને તોડી આની માલિકા અંધાને નોતરા આપ્યા પણ લાખો ફૂલાણી લાખા ફૂલાણી નો રાજ નો કવિ એટલે 12 ભાટ જેને કહેવાય 12 ભાટ ને નોતરું નું આપ્યું 12 ભાટ બારમણિયા ભાતની કુળદેવી હર્ષદી હતી અને હર્ષદી માતાજી એવું કીધું હતું ગામ જાજે પરગામ જાજે વિદેશ લગીને આયલો જાજે પણ કચ્છની ધરતી માથે જઈને કોઈ ચારણનો ચારો ન કરતો બાપને હું હારું નથી પાડતી કે ચારણ ચોરી કરે ને ચારણ નાર ના જાય ચારણ ચોરી કરે તો ધરતી માથે ઈ ચારણ નથી બાપ એવા માતાજીના ઉપાસક કરો બાપરો ઈ ચારણ અને ઈ ચારણના ને એની મને પણ કરો બાપરો મારી માતાજી મોમાઈ નો મોતી ને જરૂમાનો આ હું કા પૈસા ના ખબર હે કે દીનું ભાઈ ડારા દેતો બંધ થાય મને બનાવે હા પણ 12 મને 12 નોતરો નો આપ્યો તેથી 12 મને 12 થઈ ગયો કે 12 મહિનાનો માંડવો નાખ્યો 12 મહિનાના માંડવાની મને 12 મહિના ભાત નોતરો થઈ પોતાની રોજડી ઘડી જેડી કઈ કરો ભેગી ચારે પર ધોઈલા માથે પીપરના પાન ડોકરી મલેપા દેવ મંદિર છત્રાળો ખોલા માથે માતાજી મમ્મીના માંડવાની મલપા હાલતો થઈ ગયો હે કે ન્યા માંડવામાં જઈને માતાજીના ભુવા પાસે મારે પરમણ માંગવું છે અને પરમણ નો આપે ને તો આ મીણ પાયેલો કોયડો ને ભુવાને તો મારવો છે પણ ભુવાની જો મોમાઈ દેખાય ને જો સાપ કે સાંભળા ન ઉતરવું તો ધરતી માથે મારી કામરૂ દેશની વિજય લાવી જાય દેશની વિજય લાવી જાય થોડી હાલવાની જગ્યા કરી
એ હાલો મારી બેનો બાપા હાલો મારી ભાઈઓ 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 એ મોમાઈ વધાવાય આપણે જઈશું મારી બેનો એ મોમાઈ વધાવાય અમે જઈશું મારી બેનો રે એ મોમાઈ વધાવાય આપણે જઈશું મારી બેનો મોમાઈ વધાવાય અમે જઈશું મારી બેનો રે રાહી બેન આના જેવી અમારી દીકરી એક ઢીંગલી છે આ રાહી બેન એરે મે સેલ્ફી ફોટો પડ્યો આ ભાણેજ છે હે એમની એક સેલ્ફી ફોટો પડ્યો મારો બાપલો તમારો ખૂબ ખૂબ આભાર બરોબર એ હાલો મારી બેનો બાપા મારી ભાઈઓ એ મોમાઈ વધાવાય અમે જઈશું મારી ભાઈઓ એ મોમાઈ વધાવાય અમે જઈશું મારી બેનો એ મોમાઈ વધાવા આપણે જઈશું મારી બેનો એ મોમાઈ વધાવાય અમે જઈશું મારી બેનો રે આપ કરી મારી મોમાઈ નો માંડવો બાર મારી મોમાઈ નો માંડવો હે 12 મહિનાનો મોંડવો નાખ્યો માંડવાની માલિપા મારો બાપલો લાકા ફોલાને લાકા ફોલાનો રાજનો કવિને 12 બન્યો બાંધા ઉતરી ગયો એ બાબા ગામ આખાને નોતરું આપ્યું મને નોતરું નહીં ક્યાં છે તારી મોમાઈ ને કે પરમાણ આપે અને આજ તારી મોમાઈ પરમાણ નો આપે ને હે તારી મોમાઈ નો માંડવો જો કદાચ ઊભો નો હરગાવ તો ધરતી માતા મારી કામરો દેવને વિદ્યા લાગી જા ધરતી વિદ્યા લાગી જા રાત થઈ પગલી રાત નો ગજરમો થઈ ગયો અધરાત્રી રાત ની મેઘની રાત નો ગજરમો મધરી રાત ના ગજર મે મોરલો માથું બોલ્યો મોરલો માથું બોલ્યો એ છોકરાઓ શાંતિ ભાવ બેટા આવો બધો માંડવો હોય ને માંડવાની માલિપા માટા હમાચાર આવે એટલે મોરલો બોલ્યો પછી માવલ કેવો મળ્યો માતાજી માઠું મને બોલ્યો જેથી મોરલો હરી તે તો મને આજ ઊંડા કુવામાં ઉતારીને વ્રત કાપ્યું કા માવલ એમ કેમ બોલસ બેટા કે મારી તે ઊંડા કુવામાં ઉતારી વ્રત કાપ્યું ઊંડા કુવામાં પોતાનું વ્રત કાપ્યું કે એમ કેમ બોલસ માં તેથી માતાજી મોમાઈને મારો બાપલો માવલ કેવો મીઠો મળી તે કીધું તું મેં માંડવાનું મુહૂર્ત લીધું હતું ભાઈ ભુવા વઈ સાંભળી ગયો તે કીધું તું મેં માંડવાનું મુહૂર્ત લીધું તે એવું કીધું તો કઈ વિગત નહીં આવે હું તો રવજી બાપાની મચ્છો માતાજીનો ખૂબ ખૂબ આભારી કહેવાય કે માતાજી બોલે ને એમાં લોડામાં લીટો કાલ રાતે મારો બાપલો પાટ માટે એવું બોલી કે નીકળવો કાટો કે નહીં વાગો તો જા જવાબદારી મારી નકર આજ ની તો આગાહી હતી હે ક્યાં વરસાદ તો નો આવ્યો હવે ઈ આગાહી વાળાને હાસો માનો કે માતાજીને માનો હે ઈ માતાજી છે હા નકર આજ ની આગાહી હતી બરાબર પણ કાલે માતાજી બોલી કે પાટ પાટ જા બાર ધરતી માં તો બસો લોકો દાજ માંડવો હક કરવા બેઠીશ ને જો કડવો કાંડો લાગવા લે તો ધરતી માથે મને આજ બાપાની મસોલે ફોટ લાગી જાય મસોલે ફોટ લાગી જાય તેરી મારી માતાજી
કે મારી તે કીધું તું મેં મુહૂર્ત લીધું તું કહેતી હતી કઈ વિઘન નહીં આવે આ વિઘન આવ્યું 12 પાણીઓ પાઠ પ્રમાણ માંગે છે કે મારા દીકરા તે નોતરું બાકી રાખીને એને કંકોત્રી નો આપીને એટલે તારા માંડવા વિઘન આવ્યું પણ જા હું મોમાં એવું કહું છું તારી તનની વાત કરી દઈશ એની મનની કરી દઈશ અને 12 પાણીઓ પાઠ જો કદાચ મારી સામે બેઠો હોય છે ને લાખ લાડી બેઠો હોય છે એના પેટમાં હું ખાધું નો ભાગું ને તો બાવલિયા હું તારી મોમાઈ નો કહેવાય હું તારી મોમાઈ નો કહેવાય બારમાનો પાટકો જેવો તેવો એ મને ખબર છે બુટમાનો કે છે પછી આ વાત મારે પૂરી ક્યાં કરવી પછી 12માનો પાઠ એની પાસે એવી મેલી વિદ્યા હતી ગમે એ ભુવન કે ભુવા બાપા 12માનો પાઠ કેવો હતો ગમે એ ભુવાને કે જી માતાજીનો ભુવો છો ખોડિયાનો તારી ખોડિયાને કે આ 6 મહિનાનો બાળક બોલાવે નકર તારી ખોડિયાનો ફરું લાય સાઈડેથી હોલ પાડું વારો કરતા હું અને હાથીના પગની હારે ઢળી ન વઈ જાવ ને તો મારી કામરૂ દેશી વિદ્યા લાગે મારા શ્રી વિદ્યા લાગે મારા તો આપણી સાહેબ કેસરીની છે બાબુ માવલિયા તારી માતાજીને કે મને પરમાણ આપે હા ભાઈ જો બરોબર તારી મોમાઈને કે મને પરમાણ આપે અને તારી મોમાઈ પરમાણ નો આપે ને આ માંડવાની જે તારી માતાજીના ફરા લાય માંડવાની જે હું ભડકો કરું અને ભડકાની માલી પર એક પછી એક તારી માતાજીના ફરાને હું હરગાવું અને એનો દેતવા કરું અને ઈ દેતવા લઈ મારી ચલમ માથે રાખી અને તારી મોમાઈનો ધુમણો ન કરું તો ધરતી માથે હું 12માનો પાઠ ન કહેવાય મારી ભૂત બનાવને મારી બેટડી કરતા તારી એક પડે ભૂત બનાવની બેટરાજી તમતા તારી એક પડે પાવે ઘર પારણા બંધાવે ઈ વાઢારી કરગારી પાવેના બેડાની ભૂત થઈ ગઈ આ દુવાનો મિનિંગ એવો છે કે માતાજીએ પાવેની ઘર દીકરો દીધો હવે હું આવી વાત કરતો હોય જો તારી બાજુમાં જોઈ હું આવી વાત કરતો તમે હે લાખ લાખ રૂપિયાનો શબ્દ તમને હું પીરસતો પછી મારું બજેટ બહુ મોટું છે લાખે લઉં ખારો માણો હોય તો બે લઉં પણ મારે ગાવું હોય તો ગાવું નકર ગાવે નહીં પણ આ તો મને અંદરથી નામ ઉપર કોવાયો છે એટલે તમને આવું કેવું નકર તમને આ ન હોય બુટનો માંડવો બુટના માંડવાની નીચે બેનું દીકરીઓ આવી ખોરા પાત્રે મારી હું વાંદરી છું અત્યારે ગરીબડો પૂરો બેઠેલો હાથની મારી પર દાણાને નારે જા બાપ તારી ન્યા હું દીકરો દઈશ તારી ન્યા હું દીકરો દઈશ તારી ન્યા હું દીકરો દઈશ પછી આમાં હંધાય માણા હારા નો માંડવા કોક રાવણદેવની મસ્તી કરવા આવ્યો હોય કોક ભુવાની ઠેકડી કરવા આવ્યો હોય કોક વિડિયો શૂટિંગ વાળાની હરી કરતો હોય કોક માઇક વાળાની હરી કરતો હોય હે
જાતે જાતના પંખીડા આવે પણ માતાજીનો ભૂવો ધૂણતો તો માંડવાની માલિપા બૂટનો ભૂવો ધૂણતો તો તેની શંકરપુરનો પાવાઈ આવી ગયો અને પાવાઈને એમ જો લાઈને ભૂવાની મસ્તી કરું હંધી બેની દીકરી પગે લાગતી હતી એમાં પાવાઈ માથે મારો બાપલો ઓઢું અને શેડો પાથરો કે હંધાઈને માતાજી તું દીકરો દેસ તો મારો હું તેદી ભુવાના હાથની માલિપા મારો બાપલો દાણો સોટેલો હતો અને ઘા થઈ ગયો જા બાપ તને દીકરો દઈશ તા તો પાવઈએ જો ને તાલી પાડી હું કીધું ભુવા એ ભુવા કા તું આંધળો છો તો કા તો તારી બૂટ આંધળી છે હું તો બાઈમાં નથી જન્માય નથી તારી માતાજી મને શેનો દીકરો દે અટાણે ભુવા બાપ કહેજો વધારે બોલાય છે પેલાના ભુવા ધૂમતા ને એટલે લોબડી મારો બાપડો આમ જો આખી ઢાંકી દેતો ભુવો મોઢું નું બતાવતો પછી દાણા દેતો પછી ભાગ હે એમાં પાવઈએ મસ્તી મારી તેદી માતાજીને ભુવા આમ જ્યાં ઓઢણી ખોલી ને તો સામે સંકલ્પનો પાવે બેઠેલો તેદી ભુવાના મુખની મલીપા હવા વેતી નાગરી થઈને બહાર નીકળી કે હાંભર પાવાય દીકરા તો જગતની મલીપા માં જ હે મારી બૂટ પાસે માંગ્યું છે ને તું બાઈ માં નથી જણમાઈ નથી ને આ જાહેર રહે ને જાહેર માં કેટલી તાકાત છે તમારો ડોક્ટર ને ખોટો પાડી હે કે અમારા ભુવાએ દીધેલા દાણા રહ્યા ને મારી બૂટના ઈ દાણા રહ્યા ને ઈ ખા જેમ ખેડૂત પોતાની જમીનની માલિપા જાહેર વાવે ને કોટો ફૂટે એમ 9 મહિને હું મોટું જો કદા તારા પાવઈના પેટમાં જો કોટો ન ફોડું તો દુનિયાની માલિપા હું મોટું ન કહેવાય હું મોટું ન કહેવાય હાલો ભુવા રણમાં વીડિયા વેગા મારા સુરવીર રણમાં વીડિયા વેગા મારા સુરવીર પિતરિયા ઢોલ તારા વાગા મારા સુરવીર પિતરિયા ઢોલ તારા વાગા મારા સુરવીર પિતરિયા ઢોલ તારા વેગા મારા સુરવીર પિતરિયા ઢોલ તારા વેગા મારા સુરવીર ભાઈ હવે એક 2 મિનિટ સાંભળો મને ખબર છે તમને કંટાળો આવ્યો છે મારા કદાચ હા તમે કહો તો હમણાં ઘરે વઈ જાઓ બાબા પણ દેડ દો તો પછી સાંભળો હે સુરદાતાર આમ લડવા જતો તો પોતાનો બાપ આમ પેલો ક્યાં જાય બેટા કે દુશ્મનને મારવા જાવ છો તો હા ભાઈ કે દુશ્મનનો માથાલી દગોનો પાસો ન હતો નકર બાપનો મારો બાપલો આમ જો ખમાણી લાગે જ્યાંથી જ્યાં ડગલું ભરે પોતાની માં હામી મળે ક્યાં જાસ બેટા કે મારી રણ મેદાનમાં કે દુશ્મનના માથાલી દગોનો પાસો ન હતો નકર માનું ધાવણું દે જાય જ્યાંથી જ્યાં ડગલું ભરે આપણા હિન્દુ શાસ્ત્રમાં એક જ સંબંધ એવો છે બેનભાઈ પવિત્ર સંબંધ પોતાની બેન હામી મળે ક્યાં જાસ વીરા કે રણમાં કે દુશ્મનનો માથું દગોનો પાસો ન હતો નકર તને મારા માંડવાની બલી પર જવતર લેવો મતલબ કે બેડી રે બાંધે રાખડીને એ તમે જુગ જુગ જીઓ મારા વીર આ વીર તને કમાખમાં અટાણે બેનભાઈના સંબંધ પણ સુરદાતાને દીકરી જેના ઘરમાં નો આટાના કોઈની દીકરીઓ ગમતી નથી પણ દીકરીઓ એટલે હું છે એ તમને કહું અમારી બેનો દીકરી થોડી બેઠી છે એટલે વાત કરું હે દીકરીઓ ગમતી નથી દીકરી જો કદાચ હવારના પોરમાં ઉઠીને કદાચ પોતાના બાપનું ગોદડું ખેંચે અને અંગૂઠો ખાલી પકડીને એટલું કે પપ્પા ઉઠો તોતડી ભાષામાં બોલતી હોય જો એ દીકરીનું મોઢું જોવાઈ ગયું હોય ને એટલે તમારો ફોનાનો ફૂલ જો કે બાપો એ દીકરીમાં તાકાત છે મારો બાપલો હે બાકી દીકરામાં નહીં ભાઈ એ આપણને ખબર જ હોય મારો બાપલો કાંઈ કહી છે
ત્યારે દીકરી જન્મે ઈ ખબર હોય દીકરીને કે મારો જન્મ અહીંયા છે, પણ એનું મોત ક્યાં છે ને એ દીકરીને નો ખબર પડે, ક્યાં ગામમાં દેવાની છે, ક્યાં ગામ એના લગ્ન થાય એ દીકરીને નો ખબર પડે. એટલે એક શેલી કરીને મલિપા એક બે જ બૈરા મારો બાપલો ખાલી ફૂલ ને ફૂલની પાંખડીથી વધાઈ જો, થોડી જગ્યા કરજો ને. એક દીકરી વિશે ગીત ગાવું છે, સુરદાતા નું આવે છે, એટલે આવી જાવ મારી બેન. જેને દીકરી વાળી હોય ઉભા થજો. ये दिकरी ये दिकरी गोपाल की બેડા રે ઓ અમારી દીકરીઓ અરે સાસરીએ ગાતા રે જોજો બાપરનો બીજા આ દીકરી તો બાર કીધા પણ કહેવાય, અરે દીકરી તો બાર કીધા પણ કહેવાય. આ મારી બેનો, હા આ મારી બેનો, હા દીકરીને તોરે દીકરીને તોરે દીકરીને તોરે મારા સયાંગી બેન પારકી તાપણ કેવા ઓળો લાવે બડી અને કોણ લાવે બીબડી મારા સુરની બેની લાડકી એ એની બેની નું લાવે બીબડી એવી અમારી કૈલા બાબાની દીકરી અમે આયલા રમેલા છે બાપુ એમાં એવી મારી બેનો આવી મારી માતાજીના માનવાના વધાવે છે મારી જોગભાઈ એમાં મસો સદાયના માટે તમારી શક્તિ કરા રાખે બાપા
ઓયો લુબે આ બોલિયા ઓયો લુબે આ બોલિયા એ મારો બે ઓરે ગઢ આ છોકરો કેનો હે એને અમને આપો કામનો માણા હે ઓલા ચાવાળા બેન હું ચાવાળા ભાઈને વિનંતી કરું આવો ભાઈ દિનેશભાઈ હાલો ચાવાળા ભાઈને વિનંતી કરું અહીંયા આવી જાઓ એક 2 મિનિટ ઇન્ટરો